દૂધીના મુઠિયા તો આપણે અવારનવાર બનાવતા જ હોઈએ છીએ, પણ આજે આપણે દૂધીના મુઠિયા જેવા જ પોચા અને ટેસ્ટી બટાકાના મુઠિયા બનાવીશું. ઘણીવાર ઘરમાં દૂધી ન પડી હોય અથવા તો ઘરમાં કોઈને દૂધી ન ભાવતી હોય તો તમે આ મુઠિયા બનાવી શકો છો. તો મુઠિયાની પરફેક્ટ રેસીપી જાણવા માટે વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. રેસીપી પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. 3 થી 4 વ્યક્તિને નાસ્તામાં સર્વ કરી શકાય તેટલા મુઠિયા બનાવવા માટે મેં 5 નંગ નાની સાઇઝના એટલે કે વજન પ્રમાણે 250 ગ્રામ બટાકાને છોલીને પાણી ભરેલા બાઉલમાં પલાળી રાખ્યા છે, જેથી તે બિલકુલ કાળા ના પડે. હવે આ રીતની નાના છેદવાળી છીણી વડે આપણે બધા જ બટાકાને છીણી લઈશું અને તૈયાર કરેલા બટાકાના છીણને પણ પાણી ભરેલા બાઉલમાં કાઢી 5 મિનિટ માટે રહેવા દઈશું. પછી જેમ આપણે બટાકાની વેફર કે કાતરી બનાવતી વખતે તેને છીણ્યા પછી 2 થી 3 વખત ચોખ્ખા પાણીથી ધોતા હોઈએ છીએ તે રીતે આને પણ ધોઈ લઈશું. આમ કરવાથી બટાકામાં જે એક્સ્ટ્રા સ્ટાર્ચ રહેલો હશે તે બધો દૂર થશે. ત્યારબાદ બટાકાના છીણને કાણાવાળા વાસણમાં કાઢી તેમાંથી બધું જ પાણી નિતારી લેવું. પાણી નિતાર્યા પછી બટાકાના છીણને એક મિક્સિંગ બોલમાં કાઢી લઈશું. તેમાં તીખાશ માટે 2 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ ઉમેરીશું. અત્યારે આપણે લાલ મરચું પાવડરનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ, એટલે આદુ મરચાંની પેસ્ટ થોડી ચડિયાતી ઉમેરી છે. તેની સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. બટાકાના ભાગનું અને લોટના ભાગનું બંને મીઠું અત્યારે જ ઉમેરી દેવું. અને ફ્લેવર માટે 1 ચમચી અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું. મસાલામાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું પાવડર અને મુઠિયાને સોફ્ટ બનાવવા માટે તેમાં 3 ચમચી મધ્યમ ખાટું દહીં ઉમેરીશું. તેની સાથે ગળપણ માટે 2 ચમચી ખાંડ ઉમેરીશું. ખાંડના બદલે તમે સમારેલો અથવા તો ભાંગેલો ગોળ પણ ઉમેરી શકો છો. મુઠિયાને થોડા વધુ ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે મેં 1 ચમચી ખાટા અથાના મસાલાને 2 ચમચી તેલમાં પલાળીને રાખ્યો હતો તે ઉમેરીશું. તમારી પાસે અથાણાનો રસો હોય તો તે પણ ઉમેરી શકો છો. હવે હળવા હાથે બધું જ સરખું ચોળીને મિક્સ કરીશું. આમ કરવાથી બટાકામાં જે વધારાનું મોઇશ્ચર રહેલું હશે તે બધું છૂટું પડશે અને આપણે દહીં પણ ઉમેર્યું છે, એટલે લોટ બાંધતી વખતે એડિશનલ પાણી ઉમેરવાની જરૂર નહીં પડે. બધી જ સામગ્રીના માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યા છે. તૈયાર કરેલા મિશ્રણમાં મેઝરિંગ કપના માપ પ્રમાણે 1 કપ ઘઉંનો જાડો લોટ, જે આપણે લાડવા કે લાપસી બનાવવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ, તેની સાથે અડધો કપ ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ અને 1/4 કપ ચણાનો લોટ ઉમેરીશું. ચણાના લોટના બદલે તમે જુવારનો લોટ અથવા તો હાંડવા ઢોકળાનો લોટ પણ ઉમેરી શકો છો. જો તમારી પાસે ઘઉંનો જાડો લોટ હાજર ન હોય તો તમે 1/2 કપ ઘઉંનો ઝીણો લોટ અને 1/2 કપ બારીક રવો ઉમેરીને પણ આ જ રીતે મુઠિયા બનાવી શકો છો. મુઠિયાને લાંબા સમય સુધી સોફ્ટ રાખવા માટે તેમાં ચપટી જેટલા ખાવાના સોડા ઉમેરી લોટ બિલકુલ પણ કોરો ન રહે તેમ હાથ વડે મિક્સ કરી મુઠિયા વાળી શકાય તેવું નરમ મિશ્રણ તૈયાર કરીશું. બટાકામાંથી જે પાણી છૂટ્યું છે અને દહીં પણ ઉમેર્યું છે, એટલે અલગથી પાણી ઉમેરવાની જરૂર નથી રહેતી. મુઠિયાનું મિશ્રણ આ રીતનું સોફ્ટ રાખશો તો જ મુઠિયા ઠંડા થયા પછી પણ સરસ નરમ રહેશે. હવે મેં આ ઓડી ઇકોબેક નોનસ્ટિક લાઇનર શીટ લીધી છે. તેનો ઉપયોગ કરવાથી ઢોકળિયાની પ્લેટને તેલથી ગ્રીસ કરવાની જરૂર નથી રહેતી. આ 100% ઇકો ફ્રેન્ડલી અને રિયુઝેબલ પ્રોડક્ટ છે, જેને આપણે ગેસ સ્ટવ, ઓટીજી, માઇક્રોવેવ કે એર ફ્રાયરમાં પણ ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ પ્રોડક્ટ જો તમારે ઓનલાઈન બાય કરવી હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. શીટને ઢોકળિયાની પ્લેટની ઉપર મૂકી બંને હાથની હથેળીને તેલથી ગ્રીસ કરી જે મુઠિયા માટેનું મિશ્રણ બનાવ્યું છે તેમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ અને હળવા હાથે મધ્યમ સાઇઝના મુઠિયા વાળી લઈશું. આ માપ પ્રમાણે આપણે 7 નંગ મુઠિયા બનાવી શકીએ છીએ. મુઠિયાને ઢોકળિયાની પ્લેટની ઉપર ગોઠવો ત્યારે થોડા અંતરે ગોઠવા, કારણ કે સ્ટીમ કર્યા પછી તે પ્રમાણમાં ફૂલે છે, એટલે એકબીજા સાથે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું. મુઠિયાને સ્ટીમ કરવા માટે ઢોકળિયામાં અડધે સુધી પાણી ભરી તેમાં એક લીંબુનો ટુકડો ઉમેરી 5 મિનિટ માટે ગરમ કરીને રાખ્યું છે. તેમાં મુઠિયાની પ્લેટ ગોઠવી ઢાંકીને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ પર અને 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર એમ ટોટલ 25 મિનિટ માટે સ્ટીમ કરીશું. 25 મિનિટ બાદ મુઠિયાને ચેક કરવા માટે ઢાંકણ ખોલી તેના ઉપર ટૂથપીક કે ચપ્પુ લગાવી જોવું. જો તે એકદમ સાફ બહાર આવે તો સમજવું કે મુઠિયા અંદરથી પણ સરખા સીજી ગયા છે. નોનસ્ટિક લાઇનર શીટનો ઉપયોગ કર્યો હોવાથી
મુઠિયા તેના ઉપર બિલકુલ ચોંટ્યા નથી. હવે ગેસ બંધ કરી વધારાની વરાળ ઉડી જાય પછી મુઠિયાની પ્લેટને સાણસી વડે સાવધાનીપૂર્વક ઢોકળિયાની બહાર કાઢી તેને રૂમ ટેમ્પરેચર પર સરખા ઠંડા થવા દઈશું. જો તમારે મુઠિયાને વઘારીને ન ખાવા હોય તો આ રીતના ગરમા ગરમ સ્ટીમ કરેલા મુઠિયા કાચા શીંગ તેલ સાથે ખાશો તો પણ તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. મુઠિયા જો થોડા પણ ગરમ હોય અને આપણે તેને ચપ્પા વડે સમારવા જઈએ તો તેના એક સરખા પીસ નથી થતા અને ભૂકો પણ થાય છે. એટલે ઠંડા પડે પછી ચોપિંગ બોર્ડ ઉપર મૂકી ચપ્પા વડે તેને ગોળાકારમાં સમારી લઈશું. જો તમારે તેને તરત ન વઘારવા હોય તો આ રીતે ઠંડા થયેલા મુઠિયાને તમે એરટાઇટ ડબ્બામાં ભરીને રેફ્રિજરેટરમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ વઘારવાની ઈચ્છા થાય ત્યારે તેને ફ્રીજની બહાર કાઢી તે રૂમ ટેમ્પરેચર પર આવે પછી આ રીતે મધ્યમ ટુકડામાં સમારીને તેને વઘારી શકાય છે. હવે મુઠિયાને વઘારવા માટે પેનમાં 3 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં 1 નંગ સૂકું લાલ મરચું, 1 ચમચી ઝીણી રાઈ, ફ્લેવર માટે 8 થી 10 નંગ મીઠા લીમડાના પાન અને 5 ચમચી હિંગ ઉમેરીશું. રાઈ સરસ તેલમાં ફૂટવા લાગે અને મીઠો લીમડો પણ થોડો ક્રિસ્પી થાય એટલે 2 ચમચી સફેદ તલ ઉમેરી તેમાં સમારેલા મુઠિયા એડ કરી જારા વડે તેને હળવા હાથે મિક્સ કરી લઈશું જેથી બધો જ વઘાર મુઠિયા ઉપર સરખો કોટ થઈ જાય. પછી તેને 2 થી 3 મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું જેથી તે બહારથી થોડા ક્રિસ્પી થશે. જો તમે ડિનરમાં મુઠિયા બનાવ્યા હોય તો તેને મસાલા દહીં કે ચટણી સાથે સર્વ કરી શકાય છે અને જો તે વધે તો સવારે તમે ચા સાથે નાસ્તામાં પણ ખાઈ શકો છો. મુઠિયા થોડા ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી તેને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરીશું. તો આ રેસીપી તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો તેને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.